નમસ્કાર ગુજરાતવાસીઓ, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલમાં. આજે આપણે પાછા વરસાદની નવી આગાહી લઈને આવી ગયા છીએ. ગુજરાતમાં માવઠાના બીજા રાઉન્ડની આગાહી. આ તારીખ નોંધી રાખજો. પડશે કમોસમી વરસાદ, ગરમીમાં ફરી વધારો. માવઠું પૂરું થતાની સાથે જ ગરમીના પ્રમાણમાં વધારો થયો છે અને હજુ આગામી 3-4 દિવસમાં મહત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી વચ્ચે તેવી ચેતવણી હવામાન ખાતા તરફથી આપવામાં આવી છે. રવિવારે ગુજરાતના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 35 થી 36.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 36.5 ડિગ્રી નોંધાયું હતું. બીજી બાજુ પ્રભાવશાળી વેસ્ટ ઇન્ડિઝ બસના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં માવઠાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને ગુજરાતમાં પણ તારીખ 27 આસપાસ માવઠું થવાની શક્યતા છે. જો કે હવામાન વિભાગ તરફની હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. દરમિયાન આજથી નોર્થ ઇસ્ટના રાજ્યો આસંકાલે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ઈસ્ટના રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને સબ હિમાલયના ક્ષેત્રોમાં પણ વરસાદ ચાલુ થયો છે. પણ મધ્ય ભારતમાં છત્તીસગઢ અને વિદર્ભમાં આગામી તારીખ 26 અને 27ના વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે. પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આગામી તારીખ 25 સુધીમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સાથોસાથ પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું પણ આપવામાં આવ્યું છે. દક્ષિણના રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટકમાં પણ વરસાદ શરૂ થયો છે. એક બાજુ વરસાદ ચાલુ છે તો બીજી બાજુ ગુજરાત જેવા રાજ્યોમાં ગરમીનું જોર વધી ગયું છે. રવિવારે રાજકોટમાં 36.5, વેરાવળમાં 38.8, સુરતમાં 35.5, અમદાવાદમાં 33.2 અને પોરબંદરમાં 33.3 મહત્તમ તાપમાન નોંધાયું હતું. ઓપન ગોવા અને કેરળમાં આજથી 3 દિવસ માટે એટલે કે તારીખ 24 સુધી ગરમ અને ભેજવાળા વાતાવરણ એલર્ટ દરિયાકાંઠાના વિસ્તાર માટે આપવામાં આવ્યું છે.